2024 में नडियाद को महानगर पालिका का दर्जा दिया गया। बुधवार को विधानसभा सदन में वित्त विभाग की मांगों पर चर्चा के जवाब में वित्त मंत्री कनुभाई देसाई ने अपने भाषण में लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की जन्मस्थली खेड़ा जिले की नडियाद नगर पालिका को अपग्रेड कर महानगर पालिका का दर्जा देने की घोषणा की। वित्त मंत्री ने घोषणा करते हुए कहा कि नडियाद के विधायक पंकज भाई देसाई की मांग पर विचार करते हुए नडियाद को महानगर पालिका घोषित किया गया है। पंकज भाई देसाई ने सदन में नडियाद को महानगर पालिका का दर्जा देने की घोषणा के लिए राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और वित्त मंत्री कनुभाई देसाई को धन्यवाद दिया। उन्होंने आगे कहा कि नडियाद एक साक्षर भूमि है जहां कई साहित्यकारों और लेखकों ने जन्म लिया है। नडियाद आजादी के बाद से ही क्रांतियों और आंदोलनों की भूमि रही है। उस समय सरकार द्वारा की गई घोषणा को लोगों ने नडियाद के सभी नागरिकों के लिए सरकार की ओर से एक उपहार मानते हुए इसका स्वागत किया। અત્યારે જાહેરાત થઈ છે કે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે, તો એ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, સીઆર પાટીલ સાહેબ અને ખાસ કરીને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અને જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તારીખ 28મી ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા જવાબમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીની આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે। એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। એવું લાગે છે કે નડિયાદ નગરપાલિકા હતી હવે મહાનગરપાલિકા, હવે વિકાસના કામોમાં વધારો પણ થશે? હા, હવે વિકાસના કામોમાં ચોક્કસ વધારો થશે। મહાનગરપાલિકા બની છે તો બધાની જે આશા હતી હવે પૂર્ણ થઈ છે અને હવે જે વિકાસના વધારેમાં વધારે કામો